જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બીસાણા બાય મહેસાણામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિ પ્રતિવિધેય કોન્સેપ્ટ MCQ, જેની અંદર આપણે અગાઉના બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એનો પણ સમાવેશ કરેલો છે. સાથે સાથે લિબર્ટી પેપર છે 2024ના એના ચુનિંદા MCQ પણ સમાવેશ કરેલા છે. અને વધુ આ ચેપ્ટર માટે MCQ તમારે જોતા હોય બેઝિક અને ચોપડીના, તો આપણે 2023નું પ્લેલિસ્ટ છે MCQનું, એ તમારે જોઈ લેવું. ચલો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. ચલો અહીંયા પહેલો જ MCQ ઓબ્ઝર્વેશન કરી શકો છો. tan inverse x is equal to y, cosecant inverse x is equal to y. x ઇનપુટ, y આઉટપુટ, ઇનપુટ અને આઉટપુટ. તો કે y ની કિંમતો ક્યાં આગળ આવેલી છે, y ની કિંમત ક્યાં આગળ આવેલી છે આપણે એ જોવાનું છે. 2022 અને 2021 છે એનો MCQ પૂછાઈ ગયેલા છે. હવે જો લો, આરી વસ્તુ આપણે y એક્સની કિંમત ઇનપુટ એટલે પ્રદેશ અને આઉટપુટ એટલે શું કહેવાય, વિસ્તાર. તો પહેલા ટોપિક આપણે કયો જાણતા હોવો જોઈએ, એનો પ્રદેશ અને વિસ્તાર. તો જો લો, બેઝિક ઓલરેડી મેં અહીંયા દર્શાવી દીધું છે, તમને પણ આવડે છે, છતાં જો લો, સાઇન ઇન્વર્સનો પ્રદેશ -1 થી 1, વિસ્તાર સમૃદ્ધ -π/2 થી +π/2. કોઝ ઇન્વર્સનો પ્રદેશ સમૃદ્ધ -1 થી 1, અહીંયા સમૃદ્ધ 0 થી π. tan ઇન્વર્સનો પ્રદેશ r વિવૃદ્ધ -π/2 થી +π/2. કોટ ઇન્વર્સનો પ્રદેશ r અને વિસ્તાર 0 થી π વિવૃદ્ધ અંતરાલ. કોસેક ઇન્વર્સ છે એનો પ્રદેશ r માઇનસ વિવૃદ્ધ અંતરાલ -1 થી 1 અને વિસ્તાર સમૃદ્ધ -π/2 થી +π/2 અને 0 છે ગણનો બાદ કરવાનો. સેમ પ્રોસેસ સેક ઇન્વર્સમાં r માઇનસ વિવૃદ્ધ -1 થી 1 પ્રદેશ છે, વિસ્તાર સમૃદ્ધ 0 થી π અને એની અંદરથી π/2 ગણ શું કરવાનો, બાદ કરવાનો. પક્કા? તો અહીંયા જોઈ શકો છો ડાયરેક્ટ MCQનો જવાબ છે તમારા મોઢે જ કે tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ y. તો y ની કિંમત ક્યાં આગળ આવેલી છે, તો tan ઇન્વર્સ અહીંયા જોઈ શકો છો. y એટલે વિસ્તાર કયો છે, તો -π/2 થી કેટલા, +π/2 વિવૃદ્ધ અંતરાલ. તો વિવૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2 ઓપ્શન કયો આવે, ડી. પરફેક્ટ, ઓકે. બીજું ધ્યાનમાં રાખવાનું, અસમતા સ્વરૂપ આપે ત્યારે તો વિવૃદ્ધ અંતરાલ હોય તો અસમતામાં ઇક્વાલિટી નિશાની હોય નહીં, અને સમૃદ્ધ અંતરાલ આપે તો અસમતામાં ઇક્વાલિટી નિશાની હોય. પરફેક્ટ, ડન. બીજો જો લો, કોસેક ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ y. તો y એટલે શું કહેવાય, વિસ્તાર. કોસેક ઇન્વર્સ x એનો વિસ્તાર કયો, -π/2 થી +π/2 સમૃદ્ધ અંતરાલ અને 0 ગણની અંદર શું કરવાનો, બાદ. ઓપ્શન કયો, સી. સમૃદ્ધ -π/2 થી +π/2 અને 0 ગણની અંદર શું કરવાનો, બાદ. ઓકે, આન્સર પૂરો. તો બેઝિક આપણે કોન્સેપ્ટ જાણતા હોય તો એનો MCQ પણ પૂછી શકે છે. નેક્સ્ટ MCQ, ચલો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. શું લખ્યું છે, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન. આ પ્રકારનો પ્રમેય ઓલરેડી આપણે શીખેલા છીએ. તો પહેલાં એ ટોપિક ચલાવી દઈએ, પછી વાત આગળ ચાલુ કરીએ. તો એ પ્રમેય કયો છે, તો પ્રમેયની અંદર તમારે ધ્યાનમાં રાખવાનું, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન XY તો બરાબર આઉટપુટ. એક્સ ક્યારે મળે, તો એક્સની કિંમત કેવી હોય, બિલોંગ્સ ટુ અંદરનું વિધેય છે એના માટે ધ્યાનમાં રાખવાનું, -π/2 થી કેટલા હોય, +π/2. પરફેક્ટ. બીજું કોઝ ઇન્વર્સ માટે, કોઝ ઇન્વર્સ ઓફ કોઝ x ધ્યાનમાં રાખજો, બરાબર એક્સ ક્યારે મળે, તો અહીંયા જોઈ લેજો, એક્સ બિલોંગ્સ ટુ કેવા, બિલોંગ્સ ટુ સમૃદ્ધ 0 થી કેટલા, π હોય. ત્રીજું tan ઇન્વર્સ ઓફ tan x બરાબર એક્સ ક્યારે મળે, અંદર એક્સ છે, એક્સની કિંમત બિલોંગ્સ ટુ વિવૃદ્ધ -π/2 કેટલા હોય, +π/2 હોય ત્યારે. અંદરનું વિધેય છે tan, તો tanનો ખૂણો, અંદરનું વિધેય cos તો cosનો ખૂણો, અંદરનું વિધેય sin તો sinનો ખૂણો, એ ખૂણાવાળા પ્રદેશો ધ્યાનમાં રાખવાના. પરફેક્ટ, અંદરના વિધેય માટે. ઓકે, ડન. અહીંયા બીજો ટોપિક જોઈ લેજો. અહીંયા 12 પ્રતિવિધેય આપેલા છે, દરેકમાં જોઈ લો 12 પ્રતિવિધેય આપેલા છે. હવે અંદર પ્રતિવિધેય આપે, ધારો કે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ x તો બરાબર x ક્યારે મળે, તો અંદરનું વિધેય છે પ્રતિવિધેયનો પ્રદેશ x બિલોંગ્સ ટુ કેવા, સમૃદ્ધ -1 થી 1, જે અભ્યાલ આપણે જોઈ લીધું.
cos of cos ઇન્વર્સ એક્સ અંદર પ્રતિવિધેય છે બરાબર એક્સ ક્યારે મળે તો એક્સનું મૂલ્ય કેવું હોય સમૃદ્ધ -1 થી 1 હોય tan બહારનું પ્રતિવિધેય ક્યાં હોય અંદર tan ઇન્વર્સ એક્સ તો એક્સ ક્યારે મળે તો એક્સ બિલોંગ્સ ટુ કેવા હોય આર હોય ત્યારે પરફેક્ટ આ ધ્યાનમાં રાખવાનું બહાર પ્રતિવિધેય આપેલા છે અંદર મુખ્ય વિધેય તો મુખ્ય વિધેયનો ખૂણો ધ્યાનમાં રાખવાનો અને જો બહાર મુખ્ય વિધેય હોય અંદર કયું હોય પ્રતિવિધેય હોય તો પ્રતિવિધેયમાં અંદરનું પ્રદેશની કિંમત એક્સની કિંમત મૂલ્યો યાદ રાખવાના પરફેક્ટ હવે આ બંને છે એક્સ જવાબ ક્યારે થાય એ મુદ્દો હવે ધ્યાનમાં રાખવાનો એક્સ જવાબ ક્યારે થાય તો સહગુણકમાં એકડ એક હોય તો જ થાય સહગુણકમાં કેવું હોય એકડ એક હોય તો ડાયરેક્ટ તમે કિંમત મૂકી શકો એક્સની જગ્યાએ જે મૂલ્ય આપ્યું હોય અથવા ખૂણો આપ્યો હોય તમે ડાયરેક્ટ મૂકી શકો છો જે અંદર પ્રદેશમાં હોય તે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું અંદરના આધારે મૂકવું ઇનપુટના આધારે કહું છું પરફેક્ટ તો આ વસ્તુ નોંધ રાખવાની અને આ બેઝિક MCQ છે એટલે આ વસ્તુ ખાસ આવું પૂછી શકે છે પરફેક્ટ ચલો હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો પહેલાં MCQ આપણે ચલાવી દઈએ આવ્યો સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3π/4 બરાબર 2π/k આ MCQ પૂરો કરીએ અહીંયા જોઈ લો સાઇન ઇનવર્સ ઓફ સાઇન અને એક્સ સમજી લો પરફેક્ટ સાઇન ઇનવર્સ પ્રતિવિધેય અંદર કયું આપ્યું મુખ્ય વિધેય તો પ્રતિવિધેય અને મુખ્ય વિધેય તો એક્સ મૂલ્ય ક્યારે થાય તો એક્સ મૂલ્ય ક્યારે થાય -π/2 થી +π/2 બોલે તો -90 ડિગ્રીથી +90 ડિગ્રીની અંદર હોવો જોઈએ પરફેક્ટ તો અહીંયા જોઈ લો 3π/4 એટલે કેટલા થાય ખૂણો 45 × 3 135 ડિગ્રી થાય 135 ડિગ્રી ડઝ નોટ બિલોંગ્સ ટુ -90 ડિગ્રીથી +90 ડિગ્રી થાય તો જ્યારે મોટો ખૂણો -90 થી 90માં આવતો નથી તો આપણે મોટા ખૂણામાં શું બનાવવાનું નાનો ખૂણો બેઝિક 11માંનો ઉપયોગ કરવાનો માટે જો લો સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3π/4 છે એને શું લખી દઉં 4ના ઘડિયામાં 3ની નજીક 4 × 4 તો પાઈ -π/4 2π/k ઓબ્ઝર્વેશન કરી દો પાઈ માઇનસ કયું સ્વરૂપ દેખાય છે પાઈ માઇનસ થીટા કયું ચરણ કહેવાય બીજું ચરણ બીજા ચરણની અંદર સાઇન પોતે કેવા છે સાઇન પોતે પ્લસ તો સાઇન પાઈ માઇનસ થીટા તો આઉટપુટ કેટલું મળશે સાઇન થીટા પોતે તો સાઇન થીટા અહીંયા 2π/k હતા એમના એમ હવે જોઈ લો સાઇન ઇનવર્સ ઓફ સાઇન અને એક્સ થઈ ગયા એક્સની વેલ્યુ કેટલી થઈ જોઈ લો 45 ડિગ્રી -90 થી 90માં આવે કે ના આવે તો સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ કરી દો જવાબ કેટલો થયો π/4 અહીં કેટલા 2π/k માટે કે શોધવાના છે આપ શું શોધવાના છે કે પાઈ કેન્સલ કેને કરતા બનો તો કે બરાબર 4 × 2 કેટલા થાય 8 તો આપણો ફાઇનલ આન્સર કેટલો થયો ઓપ્શન એ 8 જવાબ થાય ઓકે હવે જો લો બીજો MCQ એના જેવો જ છે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 7π/6 ઓકે ધ્યાનમાં રાખજો સાઇન ઇનવર્સ ઓફ સાઇન અંદરનું પદ શું સ્વીકાર લો એક્સ એટલે કેટલા થયા જોઈ લેજો π/6 એટલે 30 ડિગ્રી 3 × 7 = 210 ડિગ્રી છે એ -90 થી 90માં આવે છે નથી આવતો તો મોટા ખૂણામાં શું બનાવવાનો નાનો ખૂણો તો અહીં જો સાઇન ઇનવર્સ ઓફ સાઇન 6ના ઘડિયામાં 7ની નજીક 6 × 6 તો પાઈ પ્લસ π/6 પરફેક્ટ પાઈ પ્લસ થીટા કયું ચરણ કહેવાય ત્રીજું ચરણ ત્રીજા ચરણની અંદર સાઇન પોતે કેવા છે ત્રીજા ચરણની અંદર સાઇન પોતે માઇનસ તો જોઈ લો માટે સાઇન ઇનવર્સ ઓફ માઇનસ સાઇન અને થીટા પરફેક્ટ ઓકે હવે ઓબ્ઝર્વેશન શું કરવાનું છે સાઇન ઇનવર્સ પ્રતિવિધેય છે જોતા રહેજો સાઇન ઇનવર્સ છે પ્રતિવિધેયની અંદર કઈ નિશાની આવી માઇનસ તો આનો કોન્સેપ્ટ પણ આપણે જાણીએ છીએ તો કોન્સેપ્ટ કયો છે તો કોન્સેપ્ટ ધ્યાનમાં રાખો પહેલાં વિરોધી સંખ્યાનો
પ્રમેય. કોન્સેપ્ટ અગત્યનો છે, મેઇન મુદ્દો કોન્સેપ્ટ. ચલો તો પહેલો કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો, સાઇન ઇનવર્સ માઇનસ એક્સ વાય. એક્સ પોતે એના પ્રદેશમાં હોય એ આપણને ખબર જ છે. હવે તો વિરોધી સંખ્યા ટૂંકમાં જોવાની, સાઇન ઇનવર્સ માઇનસ એક્સ એનો અર્થ કોઈ પણ મૂલ્ય હોય એના સગુણકમાં શું હોય, માઇનસ નિશાની, ઋણ સંખ્યા હોય. તો માઇનસ ક્યાં કાઢવાના, 12. સાઇન ઇનવર્સ એક્સ. આ જ વસ્તુ ટેન ઇનવર્સ માઇનસ એક્સ માટે, ટેન ઇનવર્સ માઇનસ એક્સ હોય તો માઇનસ ટેન ઇનવર્સ એક્સ થાય. આ જ વસ્તુ કોસેક ઇનવર્સ માઇનસ એક્સ હોય તો આઉટપુટ કેટલું મળે, માઇનસ કોસેક ઇનવર્સ એક્સ મળે. હવે એ જ વસ્તુ બીજા વિધેય માટે જોઈ લેજો. કોઝ ઇનવર્સ આપેલા હોય, કોઝ ઇનવર્સ માઇનસ એક્સ તો આપણે ધ્યાનમાં રાખવાનું પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ સ્વરૂપ આપવાનું. એ જ રીતે કોટ ઇનવર્સ માઇનસ એક્સ હોય તો પાઈ માઇનસ કોટ ઇનવર્સ એક્સ સ્વરૂપ આપવાનું. અને સેક ઇનવર્સ માઇનસ એક્સ હોય તો પાઈ માઇનસ સેક ઇનવર્સ એક્સ સ્વરૂપ આપવાનું. આની અંદર આ પ્રકારના વિભાગનો માઇનસ માત્ર બહાર કાઢવાનું અને આ પ્રકારનો વિભાગ છે ત્યાં આગળ શું કરવાનું, પાઈ માઇનસ સ્વરૂપ આપવાનું. તો અહીંયા જો લો, સાઇન ઇનવર્સ અંદર માઇનસ નિશાની આવી ગઈ, માઇનસ નિશાની. તો સાઇન ઇનવર્સ કેવા સમજવાના, અંદર એક્સ સમજી લો. સાઇન ઇનવર્સ માઇનસ એક્સ તો માઇનસ ક્યાં જશે, 12. તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન π/6. પરફેક્ટ. ઓકે, વિરોધી સંખ્યાનો પ્રમેય એપ્લાય કર્યો. શું કર્યો, વિરોધી સંખ્યાનો પ્રમેય. હવે જો લો, સાઇન ઇનવર્સ અને સાઇન ઉપરનો ટોપિક પાછો આવતો રહ્યો. સાઇન ઇનવર્સ સાઇન એક્સ બરાબર કેટલા છે, 30 ડિગ્રી. 30 ડિગ્રી પોતે -90 થી 90માં આવે કે ના આવે, આવે છે. તો એમને મૂકી દો માઇનસ π/6. તો ફાઇનલ આન્સર આપણો કયો થયો, -π/6. તો ફાઇનલ આન્સર ઓપ્શન સી, -π/6. પરફેક્ટ. આ બેઝિક MCQ છે, બેઝિક કોન્સેપ્ટ છે. આના આધારે તમે રેગ્યુલર દાખલા કરશો તો પણ તમને આવડી જ જશે, એ મને ખબર છે. પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ MCQ. ચલો અહીંયા આલ્ફા બરાબર 10 + 10 5π/4. આલ્ફા બરાબર 10 ઇનવર્સ ઓફ 10 5π/4 અને બીટા બરાબર 10 ઇનવર્સ ઓફ -10 2π/3. પરફેક્ટ. ચલો, આલ્ફા અને બીટા આપેલા હોય તો આલ્ફા અને બીટાનો શું કરો, સંબંધ નક્કી કરો. ઓપ્શનમાં જોઈ લો, આલ્ફા બીટાનો શું નક્કી કરવાનો છે, સંબંધ. કોન્સેપ્ટ આપણો એનો એ છે, જોઈ લો. 10 ઇનવર્સ અંદર કયો છે, 10. અત્યારે હાલ પ્રમેય શીખ્યા એનો એ જ પહેલો પ્રમેય. ઓકે, ચલો અહીંયા 10 ઇનવર્સ ઓફ 5π/4. 10 ઇનવર્સ ઓફ 10. 10 માટે શું કીધું છે, અંદરનો વિધેય છે, પ્રદેશ કયો છે, -90 થી કેવા +90, વિવૃત અંતરાલ. તો 45 × 5, 45 × 5 એ આની અંદર આવેલા છે, ના નથી આવેલા. તો મોટા ખૂણામાં બનાવવાનો નાનો ખૂણો. તો 10 ઇનવર્સ ઓફ 10, 4 ના ઘડિયામાં 5 ની નજીક, 4 × 4 પાઈ પ્લસ π/4 ઓર ફેક્ટ. ચલો ઓબ્જેક્શન કરી દો. પાઈ પ્લસ થીટા, પાઈ પ્લસ થીટા, પાઈ પ્લસ થીટા કયું ચરણ કહેવાય, ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં 10 પોતે કેવા પ્લસ. ઓકે, ચલો ત્યારે તો 10 ઇનવર્સ ઓફ 10 પાઈ પ્લસ થીટામાં ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં 10 ધન છે તો 10 થીટા હતા એમના એમ. ઓકે, 10 ઇનવર્સ ઓફ 10 π/4 એટલે 45 ડિગ્રી. પહેલો ટોપિક આવી ગયો આપણે, પ્રમેય નંબર 1. ચલો આ રહ્યો. ઓકે, ડન. તો ચલો 10 ઇનવર્સ ઓફ 10 45 ડિગ્રી. 45 ડિગ્રી પોતે અંદર આવે છે, યસ આવે છે, આવે છે. તો 10 શું કરી દેવાના, 2 10. તો π/4 આલ્ફાનું મૂલ્ય કેટલું મળ્યું, +π/4. ચલો અહીંયા બીટા માટે ઓબ્જેક્શન કરી દો. 10 ઇનવર્સ માઇનસ આવી ગયું પાછું. 10 ઇનવર્સ માઇનસ તો શું કહેવાય, વિરોધી સંખ્યાનો પ્રમેય. 10 ઇનવર્સ -x હોય તો માઇનસ ક્યાં જતા હતા, 12, વિરોધી સંખ્યાનો પ્રમેય. હવે 10 2π/3. હવે ઓબ્જેક્શન કરી દો. પ્રમેય નંબર પહેલો આવી ગયો પાછો. 10 ઇનવર્સની અંદર 10 આવે અને આરે પોતે શું સમજવાનો, x. હવે x પોતે કેટલા છે, 60 × 2 કેટલા થાય, 60 × 2
120 ડિગ્રી 120 ડિગ્રી વિવૃત -90 થી 90 માં આવે ના, તો મોટા ખૂણામાં શું બનાવવાનો? નાનો ખૂણો. તો -tan ઇનવર્સ ઓફ 10 3 ના ઘડે એમ 2 ની નજીક 3 × 3 પાઈ માઇનસ π/3. પરફેક્ટ. ચલો tan ઇનવર્સ ઓબ્ઝર્વેશન કરી દો. tan ઇનવર્સ પરફેક્ટ. પાઈ માઇનસ થીટા કયું ચરણ કહેવાય? બીજું ચરણ. બીજા ચરણમાં tan પોતે કેવા છે? બીજા ચરણમાં tan પોતે માઇનસ, તો માઇનસ tan થીટા હતા એમના એમ. પરફેક્ટ. હવે જો લો, બહાર પ્રતિવિધેય, અંદર માઇનસ નિશાની આવી. માઇનસ નિશાની અંદર આવે, પ્રતિવિધેયની અંદર માઇનસ નિશાની એટલે વિરોધી સંખ્યાનો પ્રમેય. માઇનસ ક્યાં નીકળશું? બહાર. તો માઇનસ માઇનસ પ્લસ tan ઇનવર્સ અંદર tan π/3. પરફેક્ટ. હજી લો, tan ઇનવર્સ ઓફ tan x થઈ ગયો, પ્રમેય નંબર 1 પાછો થઈ ગયો. પરફેક્ટ. π/3 એટલે 60 ડિગ્રી. 60 ડિગ્રી -90 થી 90 માં આવે? યસ આવે. તો શું કરી દો? tan ben tan. તો બીટા બરાબર આપણો આન્સર કેટલો મળ્યો? આટલો મળ્યો. હવે ઓપ્શન મુજબ આપણે ચકાસણી કરવાની છે. ફોર આલ્ફા બરાબર 3 બીટા. ઓબ્ઝર્વેશન કરી દો. ફોર આલ્ફા આલ્ફાની જગ્યાએ કેટલા જવાબ છે? π/4. તો 4 π/4 4 કેન્સલ, તો પાઈ જવાબ આવ્યો. 3 બીટા તો 3 × બીટાનું મૂલ્ય કેટલું છે? π/3. 3 કેન્સલ, તો જવાબ કેટલો આવ્યો? પાઈ. અહીંયા પણ પાઈ, અહીંયા પણ પાઈ. તો એનો અર્થ કહે બંને મૂલ્યો કેવો છે? સમાન. તો ઓપ્શન એ જવાબ આપણો છે. કયો થાય? ઓપ્શન એ. ઓકે. નેક્સ્ટ MCQ. ચલો, મૂલ્યો આધારિત ટોપિક. મૂલ્યો આપણને બધાને આવડે જ છે, છતાં ટેમ્પરરી બેઝ પર અહીંયા લખી દઉં. π/6 π/4 અને π/3. સાઇન π/6 કયા ખૂણા માટે? તો 1/2 π/6 માટે 1/√2 એન્ડ √3/2. સાઇન પછી કોઝની વેલ્યુ. કોઝ બરાબર કેટલા? તો √3/2 1/√2 અને π/3 માટે 1/2. tan કેટલા માટે? તો tan π/6 1/√3, π/4 માટે 1 અને π/3 માટે √3. આ 3 આવડે છે, તો બાકીની તમને વ્યસ્ત કરી દો એ આવડી જશે. ચલો, તો હવે સાથે સાથે મૂલ્યો અને વિરોધી સંખ્યાનો પ્રમેયને આગળનો ટોપિક જે શીખ્યા એ પણ ઉપયોગ કરવાનો છે. જોઈ લો, પહેલો MCQ. cot ઇનવર્સ -1/√3. પરફેક્ટ. અહીંયા જોતા રહેજો. માટે cot ઇનવર્સ આપેલા છે, એની અંદર આપણી પાસે માઇનસ નિશાની છે. cot ઇનવર્સ -x, તો વિરોધી સંખ્યાનો પ્રમેય પાઈ માઇનસ cot ઇનવર્સ 1/√3. પાઈ માઇનસ અહીંયા શું એપ્લાય કર્યું? વિરોધી સંખ્યાનો પ્રમેય. પરફેક્ટ. હવે 1/√3 કોટના કયા ખૂણા માટે થાય? તો 1/√3 અહીંયા જોઈ લો, 10 ના કયા ખૂણા માટે થાય? π/6. ત્યાં રાખજો. અને 1/√3 અહીંયા કોટનો શું કરવાનો? વ્યાસ. કોટનો વ્યાસ છે, તો કયા ખૂણા માટે થાય? ના ખબર પડતી તો પાછું જોઈ લો, પાછા સામું જોઈ લો ને, એટલે મને થોડી મજા પડતી નથી. અહીંયા જોઈ લો, કોટ માટેની વાત કરીએ. કોટ π/6, તો એનો વ્યાસ કરી દો √3. અહીંયા જોઈ લો 1, અહીંયા જોઈ લો 1/√3. બેઝિક ધ્યાનમાં રાખજો. તો 1/√3 જોઈ શકો છો કયા ખૂણા માટે થાય? π/3. તો જવાબ આપણો 2π/3. તો જવાબ આપણો કયો થયો? 2π/3. મૂલ્યો ના આવડે તો આ પ્રમાણે લખી દેજો. મેં તો તમને દેખાડવા પડે. પરફેક્ટ. ચલો, MCQ બીજો. સાઇન ઓફ જોતા રહેજો. π/3 માઇનસ સાઇન ઇનવર્સ -1/2. સાઇન ઇનવર્સ -1/2. માઇનસ આવ્યો, તો ઇનવર્સની અંદર માઇનસ નિશાની આવે તો વિરોધી સંખ્યાનો પ્રમેય એપ્લાય કરવાનો. તો વિરોધી સંખ્યાનો પ્રમેય એપ્લાય કરી દો. માટે સાઇન ઓફ π/3 માઇનસ ક્યાં નીકાળો? બાર. માઇનસ પ્લસ સાઇન ઇનવર્સ 1/2. સાઇન ઓફ π/3 1/2 સાઇનના કયા ખૂણા માટે થાય? π/6 માટે સાઇન
30 + 60 કેટલા થાય 90 બોલે તો π/2 અને sin π/2 ની વેલ્યુ કેટલી થાય 1 તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો 1 ઓકે ઓકે નેક્સ્ટ MCQ ઓબ્ઝર્વેશન કરતો હવે બે MCQ એક જેવા દેખાય છે પરંતુ આન્સર કેવો આવશે અલગ અલગ cot ઇન્વર્સ -√3 ચોપડીના MCQ છે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું પ્લસ માઇનસનો ડિફરન્સ એનો અર્થ કે જવાબનો પણ ડિફરન્સ પરફેક્ટ 2023 અને 2022માં આ પ્રમાણે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે MCQ ચલો પહેલો અહીંયા જો લો માઇનસ નિશાની દેખાય છે યસ તો પહેલી તો વાર્તા માઇનસ નહીં કરી દો tan ઇન્વર્સ √3 માઇનસ પાઈ માઇનસ કયું સ્વરૂપ cot ઇન્વર્સ √3 વિરોધી સંખ્યાનો પ્રમેય tan ઇન્વર્સ √3 tan ના કયા ખૂણા માટે થાય તો π/3 અભી હાલત જોઈ લીધું માઇનસ અંદર પાઈ હતા એમને માઇનસ માઇનસ પ્લસ cot ઇન્વર્સ √3 કયા ખૂણા માટે થાય π/6 પરફેક્ટ અભી હાલ જોઈ લીધું ઓકે 30 + 60 કેટલા થશે 90 બોલે તો π/2 માઇનસ પાઈ બોલે તો માઇનસ π/2 તો માઇનસ π/2 આપણો આન્સર હવે જોઈ લેજો આની અંદર સિક્રેટ શું છે સિક્રેટ ખાસ ધ્યાન રાખો બીજો MCQ cot ઇન્વર્સ -√3 માઇનસ tan ઇન્વર્સ √3 બંનેમાં ઓબ્ઝર્વેશન કરો અહીંયા cot ઇન્વર્સ પાછળ આપે અહીંયા cot ઇન્વર્સ ક્યાં આપે આગળ તો સાહેબ કે માઇનસ બહાર કાઢી દો ને તો થઈ જાય સરખા તો tan ઇન્વર્સ √3 માઇનસ cot ઇન્વર્સ -√3 થઈ ગયો ભાઈ યસ થઈ ગયો તો પછી સાહેબ આપણે જવાબ ક્યાં શોધવાનો છે આનો જવાબ તો આપણે જાણીએ છીએ કેટલો જવાબ છે -π/2 તો -π/2 માઇનસ માઇનસ ક્યાં કરી દો +π/2 તો માઇનસનો ફરક તો જવાબમાં પણ ફરક ધ્યાન રાખવું નેક્સ્ટ MCQ ચલો તાર નેક્સ્ટ MCQ અહીંયા જો લો હવે મૂલ્યો ખાસ આવડતા હોય તો જ આવડે અંદરથી ક્યાં જવાનું જ્યારે 2 કરતાં વધારે વિધેય આપે તો હંમેશા અંદરથી બહાર જવાનું ક્યાં જવાનું અંદરથી બહાર જોઈ લેજો sin ઇન્વર્સ cos ઓફ sin ઇન્વર્સ √3/2 પરફેક્ટ અંદરથી બહાર √3/2 સાઇનના કયા ખૂણા માટે થાય તો સીધી કિંમત ખૂણાની મૂકો cos કયા ખૂણા માટે થાય √3/2 π/3 cos π/3 ની વેલ્યુ કઈ થાય તો સાહેબ cos π/3 ની વેલ્યુ બી હાલત શીખ્યા 1/2 થાય 1/2 સાઇનના કયા ખૂણા માટે થાય તો π/6 થાય તો જવાબ આપણો કેટલો થયો π/6 2021નો MCQ છે પરફેક્ટ ઓકે નેક્સ્ટ જોઈ લો એનો નીચેનો MCQ બહુ ધ્યાન રાખવા જેવું છે વધારાનો છે cos ઇન્વર્સ cos ઓફ 2 cot ઇન્વર્સ √2 - 1 પરફેક્ટ જોતા રહેજો અહીંયા cot ઇન્વર્સ √2 - 1 √2 - 1 કોટના કયા ખૂણા માટે થાય તો ધ્યાનમાં રાખવાનું √2 - 1 તો cot 62.5 ડિગ્રી એના માટે તમારો જવાબ કેટલો થાય √2 - 1 બરાબર 62 પૂર્ણાંક 1/2 ડિગ્રી પણ લખી શકો છો તો અહીંયા ડાયરેક્ટ આપણે એન્ટ્રી મારીએ cos ઇન્વર્સ cos જોતા રહેજો 2 આનો જવાબ કેટલો થયો કયા ખૂણા માટે 62.5 તો 62.5 ડિગ્રી પરફેક્ટ ઓકે ડન ઓબ્ઝર્વેશન કરી દો cos ઇન્વર્સ ઓફ cos 62.5 × 2 કરો તો 100 ને કેટલા થાય 35 135 ઓકે ડન ડન હવે 135 ડિગ્રી ઓકે ડન જોઈ લેજો તો 135 ડિગ્રી છે તો 135 ડિગ્રી પોતે કોની અંદર આવેલા છે 0 થી પાઈ બોલે તો 0 થી 180 ડિગ્રીની અંદર આવેલા હોય
हाँ तो 135 डिग्री આપણો જવાબ 135 डिग्री बोले तो કેટલા કહેવાય 3π/4 तो જવાબ કેટલો 3π/4 ઓકે અહીંયા ધ્યાન રાખજો 135 डिग्री થવા જોઈએ ચલો જો 6 2 12 120 અને 125 62 નહીં તો અહીંયા કયા આવવા જોઈએ 67.5 डिग्री કેટલા હોવા જોઈએ 67.5 ચલો જો 67 યાદ રાખવાનું અને +1 ઓકે તો 67.5 ડિગ્રીનું મૂલ્ય આવ્યું થાય નોંધ ધ્યાનમાં રાખવી પરફેક્ટ જો મૂલ્યમાં ગફલત તો જવાબમાં શું થશે ગફલત થશે પરફેક્ટ અહીંયા કેટલા આવશે 67.5 ધ્યાનમાં રાખજો ઓકે ઓકે ચલો નેક્સ્ટ MCQ હવે પ્રમેય પહેલો આપણે જોયો એના ઉપરથી છે cos ઇન્વર્સ જોતા રહેજો cos of sin tan inverse sin नहीं tan cos of tan inverse x बराबर કેટલા થાય નીચે MCQ ની અંદર જવાબ આપો તો અભી હાલ જ વાત કરી બાર cos ઇન્વર્સ અંદર કયો સહગુણક એકડ એક હોય તો cos તો અંદર શું હોવું જોઈએ cos હોવું જોઈએ cos તો અંદર શું હોવું જોઈએ cos તો અહીંયા જો લો દેખાતું નથી જ્યારે પણ આ પ્રમાણે દેખાય નહીં તો આપણે શું બનાવવાનો કાટકોણ ત્રિકોણ परफेक्ट tan इनवर्स ना छेद में कई ना हो तो एक होय ए जो आ खूणो तमारो tan इनवर्स सामेनी बाजू भाग्या पासेनी बाजू तो अहींया आ बंनेना वर्गोनो सरवाळो एनु वर्गमूळ काढ दो काटकोण त्रिकोण पायथागोरसनो प्रमेय एप्लाय करवानो तो जो लो अहींया आउटपुट हवे एप्लाय कर दीए tan इनवर्स ની જગ્યાએ હું લખી દઉં cos इनवर्स cos એટલે શું કહેવાય પાસેની બાજુ ભાગ્યા કर्ण માટે 1/1 + x² वाळું પદ ટોપી વાળું cos cos કેન્સલ તો આઉટપુટ કેટલું થશે 1/√1 ની અંદર 1 + x². 1/√1 + x² પ્રમેય નંબર 1 નો ઉપયોગ કર્યો પ્રમેય નંબર કયો 1 નો ઉપયોગ કર્યો ઓકે ઓકે ચલો નેક્સ્ટ MCQ અહીંયા જોઈ શકો છો cot ઇન્વર્સ સેમ પ્રોસેસ દેખાય છે એવું ને એવું જોઈ લો દેખાય તો છે સાહેબ હવે જવાબ લાવો ત્યારે ખબર પડે cot ઇન્વર્સ કેટલા 1/√ની અંદર x² - cot ઇન્વર્સ 1/√ની અંદર x² - 1 હવે cot ઇન્વર્સમાંથી નીચેનામાંથી કયો ઓપ્શન જોવે છે એના ફેરવતે શીખી લો cot આ ખૂણો બરાબર cot એટલે શું કહેવાય પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ क्या है x² - 1 બંનેના વર્ગોનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢ દો આનો વર્ગ કરો x² - 1 + 1 નો વર્ગ પરફેક્ટ x² નું વર્ગમૂળ કેટલું થશે x હવે જો લો કયો ટોપિક આપે એ પ્રમાણે ફેરવી નાખો જે તમારે ફેરવાનું હોય અહીંયા જો લો પહેલો ધારો કે sec ઇન્વર્સ x તો sec ઇન્વર્સ x એટલે શું થાય sec ઇન્વર્સ x એટલે sec શું કહેવાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ तो sec इनवर्स x परफेक्ट ओके है कर्ण भाग्या पासेनी बाजू तो पहलो ज आंसर आपणो वार्तापुरी तो ऑप्शन कयो आवे ए बराबर चेक कर देवानुं आ प्रमाणे आ सामेनी बाजू पासेनी बाजू अने कर्ण सेकनुं सूत्र बाजूना आधारे कयुं छे कर्ण भाग्या पासेनी बाजू तो कर्ण भाग्या पासेनी बाजू x भाग्या 1 तो आरो आंसर आवशे पक्का અને ચેક બીજા ઓપ્શનો હોય તો ડાઉટ હોય તો કમેન્ટની અંદર કહી દેવું બેઝિક છે એટલે ખાસ ધ્યાનમાં રાખો નેક્સ્ટ MCQ ચલો x ની વેલ્યુ શોધો 2 cos ઇન્વર્સ ઓફ રૂટની અંદર 1 + x ભાગ્યા 2 બરાબર π/3 x ની વેલ્યુ શોધો જોતા રહેજો તો cos ઇન્વર્સ x ને કરતા બનાવો આ 2 છે ડાબી બાજુ મોકલી દો 1 + x / 2 π/3 દો કેટલા થાય 6 cos ઇન્વર્સ આ સાઈડ મોકલી દો માટે 1 + x / કેટલા 2 બરાબર અને cos π/6 ની વેલ્યુ કેટલી થાય
cos pi by 6 √3/2 2p બંને બાજુ કેન્સલ કરવા માટે વર્ગ બંને બાજુ લઈ લો તો બંને બાજુ વર્ગ લેતા માટે વર્ગ લો તો કેટલા થશે 1 + x ડિવાઇડ બાય કેટલા 2 વર્ગ લો છો તો 3/4 2 2 4 પરફેક્ટ માટે x ને કરતા બનાવો તો x બરાબર 3/2 - 1 કેટલા થશે 1/2 તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો 1/2 પરફેક્ટ ચલો નેક્સ્ટ હવે આપણે પ્રમેય નંબર 1 શીખ્યા જેની અંદર મેં તમને વાત કરી હતી શું વાત કરી હતી પાછો રિબેક અહીંયા મારી દઉં ધારો કે સાઇન ઇન્વર્સ હોય તો એક ગુણકમાં હોય અને પછી સાઇન x તો આઉટપુટ કેટલું x બિલોંગ્સ ટુ કેવા હોય -π/2 થી કેવા +π/2 હોય અથવા જો બાર મુખ્ય વિધેય આપ્યું અને અંદર પ્રતિવિધેય આપ્યું સાઇન ઇન્વર્સ x પરફેક્ટ તો x કેરી થતો હતો તો x બિલોંગ્સ ટુ કેવા સમરૂત -1 થી +1 હોય સમરૂત -1 થી કેટલા હોય +1 બરાબર તો આ ટોપિક થતો હતો બરાબર ધ્યાનમાં રાખવાનું હવે અહીંયા ઓબ્ઝર્વેશન શું કરશો કે સાહેબ કોઝની અંદર 2 આપેલો છે જોતા રહેજો થોડું દેખાડી દઈએ વ્યવસ્થિત હા જોતા રહેજો અહીંયા આપણે સહગુણક સાઇન તો અંદરના પદનો સહગુણક કેટલો હોય 1 હોવો જોઈએ તો જવાબ કેટલો થાય x આની અંદર આવેલ હોય તો પણ જ્યારે અહીંયા જોઈ લેજો આ પ્રમાણે આપે cos ઓફ એ શું આપ્યું 2 sin ઇન્વર્સ x આ પ્રમાણે આપ્યું તો અંદરના વિધેયનો સહગુણક કેટલો આપ્યો છે 1 આપેલું ના હોય તો શું કરવું અહીંયા થોડો આગળનો એમસીક્યુ પાસે બ્રેક મારી દે ક્યાં ગયો આ રહ્યો જોતા રહેજો હા આપણે અંદર કયો સહગુણક હતો 1 હોય તો ડાયરેક્ટ આપણે પ્રમેય નંબર કોનો ઉપયોગ કરીએ 1 પણ જો 1 ના હોય તો સાહેબ શું કરવાનું કમ્પેરિઝન ખાસ ધ્યાનમાં રાખવાની તો 1 ના હોય તો આપણે શું કરવાનું સૂત્રો ઉપયોગ કરવાના કયા ઉપયોગ કરવાના તો 2α ના સૂત્રો હોય તો 2α 3α હોય તો 3α sin 2α નું સૂત્ર કયું થાય તો 2 sin α * cos α cos 2α ના સૂત્ર કયા થાય તો કે cos square α minus કેટલા sin square α આ રહ્યા થાય બીજું સૂત્ર આનું ખબર છે 1 - 2 sin square α અહીંયા 2 cos square α - 1 2 cos square α - 1 આ cos 2α નું સૂત્ર sin 2α ના tan ની અંદર સૂત્રો પણ છે આપણી પાસે કયા 2 tan α upon 1 plus tan square α પરફેક્ટ cos 2α નું સૂત્ર કયું થાય તો 1 minus tan square α upon 1 plus કેટલા tan square α અને sin અને cos નો ગુણોત્તર લઈ લો તો શું થાય tan 2α બરાબર શું થાય 2 tan α upon 1 minus tan square α જો ત્રણ ગુણકમાં હોય તો ત્રણ ગુણકવાળા સૂત્રો sin 3α નું સૂત્ર sin 34 3 sin α minus 4 sin ની ઘન આલ્ફા બરાબર ધ્યાન રાખજો આલ્ફા cos 3α નું સૂત્ર 34 ધ્યાન રાખજો 4 cos ની ઘન આલ્ફા minus 3 cos આલ્ફા અને tan 3α 3 tan આલ્ફા minus tan ની ઘન આલ્ફા upon 1 minus 3 tan square આલ્ફા અહીંયા ઓબ્ઝર્વેશન શું કરવાનું તમને કહું ધ્યાનમાં રાખજો ભાઈ બાર સાઇન વિધેય અંદર ગુણકમાં આપ્યો હોય 2 અહીંયા જોઈ લો 1 આપેલો છે એની જગ્યાએ શું આપ્યો હોય 2 તો અંદર જે પદ આપ્યું એને વિધેય તરીકે ધાર લેવાનું ખૂણો એ વિધેયને શું ધાર લેવાનો ખૂણો sin ઇન્વર્સ x તો બરાબર શું ધાર લેવાના આલ્ફા tan ઇન્વર્સ આપે તો શું ધારવાના આલ્ફા અને સૂત્ર આ પ્રમાણે મૂકી દેવાનું જવાબ આવતો જ રહેશે ચલો ઓબ્ઝર્વેશન કરો cos અંદર 2 આપે sin ઇન્વર્સ x આપે તો અહીંયા sin ઇન્વર્સ x છે એને શું ધાર લઉં હું આલ્ફા sin ઇન્વર્સ x = આલ્ફા માટે x બરાબર શું લખી દઉં sin આલ્ફા આવું થાય પરફેક્ટ ઓકે તો અહીંયા જોલો cos 2α નું સૂત્ર
જે અહીંયા વિધેય આપેલું હોય એની અંદર જ કન્વર્ટ કરવાનું. કયું વિધેય છે? સાઇન. તો cos 2 આલ્ફાનું સાઇનના અંદર સૂત્ર કયું છે? જોઈ લો. cos 2 આલ્ફાનું સાઇનના અંદર સૂત્ર કયું છે? 1 - 2 sin સ્ક્વેર આલ્ફા. પરફેક્ટ. આ પ્રમાણે થાય તો 1 - 2 sin સ્ક્વેર આલ્ફા. સાઇન આલ્ફાની કિંમત કેટલી છે? x. તો x નો સ્ક્વેર થયો. એના બરાબર કેટલા આપેલા છે? 1/81. તો 1/81. સાદુરૂપ આપી દો, આ સાઈડ મોકલી દો. માટે 1/81 આ સાઈડ આવે. ચલો જો કેવા થશે? તો 1માંથી 1/81 બાદ કરી દો. અહીંયા કેટલા થયા? 2x નો સ્ક્વેર. 81માંથી 1 જશે તો લસા આપી દો. 80/81 બરાબર કેટલા? 2x સ્ક્વેર. ઓકે જોજો. એટલે ક્લિયર? ઓકે ક્લિયર. 2 કેટલા થશે? 40. હવે x સ્ક્વેર જોતા રહેજો. વર્ગમૂળ કાઢ દો. 40નું વર્ગમૂળ √40. 81નું વર્ગમૂળ કેટલું થાય? 9. તો આપણો ફાઇનલ આન્સર કેટલો થયો? √40/9. ઓપ્શન કયો? બી. ઓપ્શન બી. પરફેક્ટ. શું ધ્યાન દોર્યું? ખબર પડી? કોઝની અંદર સહગુણકની અંદર કેટલા હોવા જોઈએ? એકડ 1. એકડ 1 હોય તો પ્રમેય નંબર કયો ઉપયોગ કરવાનો? 1. જો એકડ 1 નથી તો હવે ધ્યાનમાં રાખવાનું 2 આલ્ફા 3 આલ્ફાવાળા સૂત્રો. આ સૂત્રોનો જ ઉપયોગ કરવાનો થશે. તો અંદર જે પદ આપ્યું એને શું ધારી દેવાનો? ખૂણો આલ્ફા તરીકે. ખૂણો ધારીને સાદરૂપ આપવાનું. સાદરૂપ આપીને જે અહીંયા સાદરૂપ હોય એ પ્રમાણે અહીંયા સૂત્ર એપ્લાય કરવાનું અને સાદરૂપ આપીને પછી જવાબ લાવો. આવતો જ રહેશે. ઓકે. નેક્સ્ટ MCQ. અહીંયા જો લો ચોપડીનો MCQ છે એટલે જાજુ બોલવાની જરૂર છે નહીં. બરાબર. ચલો ડાયરેક્ટ સૂત્ર આવડતું હોય તો ડાયરેક્ટ પણ તમે એપ્લાય કરી શકો છો. એ પણ ધ્યાનમાં રાખવાનું. અહીં જો લો સાઇન ઇન્વર્સ ઓફ 1 - x -2 સાઇન ઇન્વર્સ x છે. માઇનસ પેલ બાદ મોકલી દો તો π/2 પ્લસ 2 સાઇન ઇન્વર્સ x થઈ ગયા. સાઇન ઇન્વર્સ પદ આ સાઈડ મોકલી દો. માટે 1 - x સાઇન π/2 પ્લસ 2 સાઇન ઇન્વર્સ x. ડાયરેક્ટ વિધેય ના મોકલાય, આપણે એપ્લાય કરવું પડે, પરંતુ MCQ છે એટલે ડાયરેક્ટ ચાલીએ છીએ. બરાબર. સાઇન π/2 ઇન્વર્સ. ઇન્વર્સ એટલે શું સમજી લેવાનો? ખૂણો જ છે. સાઇન π/2 પ્લસ આલ્ફા. π/2 પ્લસ થીટા કહી શકો છો. π/2 એ વિધેય બદલાય. સાઇનનું શું થાય? કોઝ. ધ્યાનમાં રાખો. અને 2 સાઇન ઇન્વર્સ x હતા એમના એમ. π/2 પ્લસ આલ્ફા કયું વિધેય છે? યસ સાઇન. કયું ચરણ કહેવાય? બીજો ચરણ. બીજા ચરણમાં સાઇન કેવા છે? પ્લસ. એટલે સીધી વાત કરી દીધી. પરફેક્ટ. આ 1 - શું થઈ ગયા? x. બીજું ઓબ્ઝર્વેશન શું કરો? હવે આવી ગયું cos 2 આલ્ફા અને શું ધારી લેવાનું? આલ્ફા. cos 2 આલ્ફાનું કોની અંદર સૂત્ર? સાઇનની અંદર સૂત્ર. ડાયરેક્ટ લખી દો. cos 2 આલ્ફાનું સૂત્ર કયું હતું? 1 - 2 સાઇન સ્ક્વેર આલ્ફા. 1 - 2 સાઇન સ્ક્વેર આલ્ફા. સાઇન સ્ક્વેર આલ્ફા. આ સુધારવાનું આલ્ફા. આલ્ફા બોલે તો શું લખી દઉં? સાઇન ઇન્વર્સ x. સાઇન સાઇન કેન્સલ. 1 - 2 કેટલા વધ્યા? x નો સ્ક્વેર. 1 - x. અહીંયા ધારી જો cos 2 આલ્ફાનું સૂત્ર એપ્લાય કર્યું. cos 2 આલ્ફાનું સૂત્ર કયું? 1 - 2 સાઇન સ્ક્વેર આલ્ફા. જે પદ હોય એની અંદર જ એપ્લાય ડાયરેક્ટ કરી શકો છો. આલ્ફા ધારીને એ પ્રમાણે વિચારી. ચલો માટે ચલો -2x સ્ક્વેર 2x સ્ક્વેર આ સાઈડ આવશે પ્લસ -x 1 1 0 માટે x કોમન 2x - 1 બરાબર 0. તો x બરાબર કેટલા? 0 અને x બરાબર કેટલા? 1/2. પરફેક્ટ. xની કિંમતો આપણને કેટલી મળી? 2. હવે કઈ કિંમત સાચી છે, કઈ કિંમત ખોટી છે અથવા બંને સાચી છે એ આપણે ઓબ્ઝર્વેશન કરવાનું. તો જો લો ઓબ્ઝર્વેશનની અંદર x બરાબર હું 0 મૂકી દઉં. x બરાબર 0 મૂકો. જો લેજો તો સાઇન ઇન્વર્સ 0 1 - 0 એટલે કેટલા થશે? સાઇન ઇન્વર્સ 1 - 0. સાઇન ઇન્વર્સ 1 - 0. પરફેક્ટ. 1 - 0 2 સાઇન ઇન્વર્સ કેટલા? 0. સાઇન ઇન્વર્સ 1 - 0 એટલે સાઇન ઇન્વર્સ 1 થયા 1. આ તો 0 માટે વેલ્યુ કેટલી છે? 0. 1 કયા ખૂણા માટે થાય? π/2. તો π/2 RHS મળે છે? યસ મળે છે. તો 0 કન્ફર્મ જવાબ છે. x બરાબર 0 તો પાક્કો. 1/2 મૂકો તો ચલો 0 અહીંયા પણ છે અને 0 અહીંયા પણ છે એટલે 1/2 ની વારી આવી. 1/2 મૂકી દો તો 1/2 મૂકો તો સાઇન ઇન્વર્સ જો લો સાઇન ઇન્વર્સ
1 માઇનસ એક્સ, એક્સની જગ્યાએ 1/2 મૂકો તો 1/2 થાય, -2 સાઇન ઇન્વર્સ કેટલા થઈ ગયા, સાઇન ઇન્વર્સ 1/2 થયા, 1/2 2 જતા રહે તો માઇનસ સાઇન ઇન્વર્સ 1/2, 1/2 કયા ખૂણા માટે થાય, π/6, π/2 મળે છે, π/2 મળતા નથી. તો ફાઇનલ આન્સર આપણો કયો, x બરાબર 0, x બરાબર કયો 0. ચોપડીનો જે MCQ છે 2023માં પાછો પૂછાઈ ગયેલો છે, એટલે નોંધ રાખવી અને વારંવાર આ પૂછેલો છે, તમે જોજો. હા, ચલો નેક્સ્ટ MCQ. અહીંયા વાર્તા હવે થઈ ગઈ છે એટલે તમને આવડી ગયું છે. MCQ જોઈ લેજો. cos ઓફ 2 tan ઇનવર્સ કેટલા -7, ડાયરેક્ટ ખબર પડી ગઈ છે. યસ સાહેબ. મુખ્ય વિધેય 12, tan ઇનવર્સ અંદર આપ્યો છે, ગુણકમાં કેટલા આપેલા છે 2, એકડ એક આપેલો છે નહીં, તો પ્રમેય નંબર 1 ઉપયોગ કરવાનો નહીં. તો શું કરવાનું, આલ્ફાવાળા સૂત્રો. પરફેક્ટ. હવે ચલાયા અને આલ્ફાવાળા સૂત્રો તમારે ધ્યાનમાં રાખવાના, એટલે નામ એક યાદ રહે. તો cos 2 આલ્ફા થઈ ગયો, આ શું થઈ ગયું, આલ્ફા. cos 2 આલ્ફા કયું સૂત્ર એપ્લાય કરવાનું, ટેનની અંદર. cos 2 આલ્ફાનું ટેનની અંદર સૂત્ર બોલો તો 1 માઇનસ કેટલું થાય, tan સ્ક્વેર આલ્ફા. શું થાય, tan સ્ક્વેર આલ્ફા બરાબર, tan -7 આલ્ફા, tan આને શું ધ્યાન લેવાનું, આલ્ફા. તો tan સ્ક્વેર આલ્ફા, સેમ પ્રોસેસ 1 પ્લસ tan, જોઈ લેજો tan ઇન્વર્સ આપેલા છે, tan ઇન્વર્સ -7 અને એનો શું કરી દેવાનું, સ્ક્વેર. કયું સૂત્ર આપી દીધું, આને ધાર લીધું આલ્ફા, cos 2 આલ્ફા. cos 2 આલ્ફાનું સૂત્ર કયું, 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા અને છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. આલ્ફા રાઉન્ડવાળું આલ્ફા સમજો. જોલો અહીંયા 1 માઇનસ tan ઇન્વર્સ માઇનસ ક્યાં જશે, 12, માઇનસનો વર્ગ શું થશે, પ્લસ 7નો વર્ગ કેટલો થાય, 49, છેદમાં પણ 1 પ્લસ કેટલા થયા, 49. હવે આપણી પાસે જવાબ જોઈ શકો છો કેટલો થશે, -48 અપન કેટલા 50, 2 ભાગ ચલાવો તો -24 અને અહીંયા 25, તો -24/25. ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરતા આવડતું હોય તો કરી દેવાય, નહીં તો શું ધારવાનું, tan ઇન્વર્સને શું ધારી દેવાના, આલ્ફા, અને આગળ MCQ ચલાવે એ પ્રમાણે ચાલવાનું. આ તો ટાઈમની બચત કરવાની, બગાડવાનો નહીં. ચલો બીજામાં એ પ્રમાણે ડાયરેક્ટ ચાલતા શીખવાડું. ચલો જો ડાયરેક્ટમાં cos અંદર ગયા 3 sin ઇન્વર્સ, 3 sin ઇન્વર્સ કેટલા આપેલા છે, 1/2. અહીંયા 1/2 આપે છે એટલે ડાયરેક્ટ તમે લખશો તો એ વાંધો નહીં, સૂત્રને એપ્લાય કરવાની જરૂર નહીં રહે. બિકોઝ જો લો 1/2 કયા ખૂણા માટે થાય, આપણને ખબર છે cos ઓફ 3, 1/2 કયા ખૂણા માટે થાય, π/6. આ તો બહુ ઇઝી થઈ ગયું એક્ઝામ્પલ. જોઈ લેજો 3 × 2 = 6, cos π/2 વેલ્યુ કેટલી થાય, 0. અને જો આની અંદર આપણે cos પછી શું એપ્લાય કરવાનું, 3 અને sin ઇન્વર્સ 1/2 ને શું ધાર લેવાનું, આલ્ફા. તો cos 3 આલ્ફાનું સૂત્ર પણ તમે એપ્લાય કરી શકો. cos 3 આલ્ફાનું સૂત્ર કયું શીખવાડ્યું, તો 4 cosની ઘન આલ્ફા -3 cosની cos એકલા આલ્ફા. પરફેક્ટ. 4 cosની ઘન આલ્ફા -3 cos આલ્ફા, તો પણ જવાબ તમારો આવતો રહેશે. પણ એ સાઇન ઇન્વર્સનું કન્વર્ટ કોની અંદર કરવું પડશે, તમારે કોઝની અંદર. તો એ સૂત્રનું એપ્લાય કરી શકો છો. પાકા. નેક્સ્ટ MCQ. અહીંયા કયો જવાબ આવ્યો ખબર પડી ગઈ ને, π/2. નેક્સ્ટ. હા, જોરદાર આવ્યો. ચલો હવે 2 આલ્ફા સ્વરૂપ ધ્યાન રાખજો, થોડો ટોપિક એન્ટ્રી બીજો મારી દે. cos 2 આલ્ફા સ્વરૂપના સૂત્રો, cos 2 આલ્ફા સ્વરૂપ. sin સ્ક્વેર આલ્ફાનું સૂત્ર 1 માઇનસ cos 2 આલ્ફા/2. cos સ્ક્વેર આલ્ફાનું સૂત્ર 1 પ્લસ cos 2 આલ્ફા/2. અને tan સ્ક્વેર આલ્ફા, સાઇનને કોસનો ગુણોત્તર લઈ લો, 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 1 પ્લસ કેટલા cos 2 આલ્ફા. પરફેક્ટ. જોતા રહેજો. તો અહીંયા આ ટોપિક સાહેબ કેમ ઉપયોગ કરવો પડ્યો, જરૂર પડી એટલા માટે કે ચલો પદ આપ્યું છે કયું, સાઇન 1/4 અને સાઇન ઇન્વર્સ કેટલા આપ્યા, √63 ભાગ્યા કેટલા 8. ચલો સાઇન અંદર મુખ્ય વિધેય છે, ના 12 મુખ્ય વિધેય અંદર પ્રતિવિધેય,
ગુણકમાં કેટલા હોવા જોઈએ? એકડ એક છે, તો અંદરના ટોપિકને શું ધારવાનું? આલ્ફા. તો આલ્ફા ધાર લો. જોઈ લેજો. સાઇન ઇનવર્સ √63/8 બરાબર શું ધાર લો? આલ્ફા. પરફેક્ટ. માટે ઓબ્ઝર્વેશન કરી દો. √63/8 શું ધાર લો? સાઇન ઇનવર્સ બરાબર છે, તો સાઇન આલ્ફા થઈ ગયા. હવે અહીંયા ઓબ્ઝર્વેશન શું કરવાનું છે? આપણું આ પદ છે એ કેવું થઈ ગયું? સાઇન આલ્ફા ભાગ્યા કેટલા? 4 બરાબર. અહીંયા એક આલ્ફા હોય તો અહીંયા કેટલા થઈ જાય? એના બમણા. પણ અહીંયા તો કયા ભાગનું? ચોથા ભાગનું. તો અહીંયા શું થઈ જાય? અડધા ભાગનું થાય. શું થાય? અડધા ભાગનું. તો આપણે એ પ્રમાણે ટોપિક એપ્લાય કરવો પડે. અહીંયા જોઈ લેજો. તો સાઇન આલ્ફા છે એને હું આ પ્રમાણે લખી દઉં કાટકોણ ત્રિકોણ મુજબ. બધા સૂત્રો કોની અંદર છે? કોઝની અંદર. તો કોઝની અંદર આપણે ફેરવવાનો ટ્રાય કરીએ. સાઇન સામેની બાજુ, કર્ણ 8, ખૂણો આવ્યો 8 નો વર્ગ 64, 64માંથી 63 જશે તો કેટલા રહેશે? 1. પરફેક્ટ. કોઝ આલ્ફા બરાબર સૂત્ર મુજબ કયું થશે? કોઝ આલ્ફા બરાબર કેટલા થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ 1/, કેટલા થશે? 8. જોતા રહેજો. તો હવે હું પહેલાં શોધી નાખું સાઇન આલ્ફા બાય 2. સાઇન આલ્ફા હોય તો 2 આલ્ફા થાય. જો અડધો હોય તો શું થશે? આખો. તો જોઈ લેજો. 1 માઇનસ કોઝ આલ્ફા બાય 2 બરાબર. સાઇન આલ્ફા બાય 2 શોધવાના હોય ત્યારે. પરફેક્ટ. તો આ એપ્લાય કરી દેવાનું. અને જો કોઝ આલ્ફા બાય 2 શોધવાના થાય તો આપણે શું કરવાનું? અંડરરૂટમાં 1 પ્લસ કોઝ આલ્ફા બાય 2 આવું થશે. પણ આપણે જરૂરત શું છે એ પ્રમાણે ધ્યાનમાં રાખો. તો જરૂરત જોઈ લો. સાઇન આલ્ફા, તો સાઇનનું સૂત્ર કોની અંદર છે? કોઝની અંદર. તો મારી અંદર જોઈ લો જવાબ શું જરૂર છે? 1 માઇનસ જો લેજો કોઝ આલ્ફા બાય 2 બાય કેટલા? 2. તો જરૂર શેની છે? કોઝ આલ્ફા બાય 2. તો કોઝ આલ્ફા બાય 2ની જરૂર છે. તો સાઇનને શોધવાનો જરૂર છે નહીં. આ પણ તમારે ધ્યાનમાં રાખવાની. વધારાની માથાકૂટ આપણે કરવાની પણ નહીં. તો અહીંયા જો લો શું એપ્લાય કરી દઉં? કોઝ આલ્ફા બાય 2 બરાબર એન્ટ્રી મારો કયું થશે? 1 પ્લસ કોઝ આલ્ફા અપોન કેટલા? 2. અંદર એન્ટ્રી જોઈ લેજો. 1 પ્લસ કોઝ આલ્ફાની વેલ્યુ 1/8 ભાગ્યા કેટલા? 2. 8 × 8, 8 + 1 9. તો અંડરરૂટની 9 ભાગ્યા કેટલા? 8 × 2 = 16. 16 બરાબર કેટલા? 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4. કેટલા થયા? 3/4. તો એન્ટ્રી એ મૂકી દો. 1 માઇનસ 3/4 ડિવાઈડ બાય કેટલા? 2. 4 લસ આપી દો. 4માંથી 3 જશે તો 1/4 છેદમાં 2 હતા એમના એમ. જોતા રહેજો. ઓબ્ઝર્વેશન કરી દો. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. 4 × 2 = 8 કરો તો ટોટલ જવાબ 1/2√2. તો 1/2√2 આપણો જવાબ આવે. બહુ MCQ જોરદાર હતો હે ને? હા, બનાવવા માટે. અને બનાવવામાં આપણે બધા કેવા છીએ? માસ્ટર. પરફેક્ટ. શું કરે જોઈ લેજો. એકવાર બેક ફરી વાર મારતો. અંદર શું ધારી લીધું મેં? આલ્ફા. આલ્ફા ધાર્યા ઉપરથી સાઇન આલ્ફા આપણને કિંમત મળી ગઈ. સાઇન આલ્ફા કિંમત મળી ગઈ. હવે આપણે બધા સૂત્રો કોની અંદર જાણીએ છીએ? કોઝની અંદર. તો મેં કોની અંદર કન્વર્ટ કર્યું? કાટકોણ ત્રિકોણ મુજબ કોઝની અંદર કન્વર્ટ કરી દીધું. પછી ખબર પડી કે સાઇન આલ્ફા બાય 4 એટલે શેની જરૂર પડે? કોસ આલ્ફા બાય 2. તો કોસ આલ્ફા બાય 2નું સૂત્ર એપ્લાય કર્યું. કોસ આલ્ફા બાય 2નું સૂત્ર આના આધારે એપ્લાય કરી દીધું. પરફેક્ટ. કોસ આલ્ફા બાય 2 સૂત્ર એપ્લાય કરી દીધું. એપ્લાય કરીને કિંમત મળી ગઈ અને એની કિંમત અહીંયા મૂકી દો, જે મળે તમારો જવાબ. ઓકે, નેક્સ્ટ MCQ. હવે આ ટોપિક એકચ્યુઅલી આમ અત્યારે હાલ નીકાળી દીધો છે, પણ એ બધા જ પેપરો છે એની અંદર આવ્યો MCQ અને આ ટોપિકનો કોન્સેપ્ટ હોય જ છે, એટલે આપણે દર્શાવી દઈએ છીએ. ચલો, સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોઝ ઇનવર્સ એક્સ બરાબર કેટલા? π/2. બરાબર ધ્યાન રાખજો. ટેન ઇનવર્સ એક્સ વત્તા કોટ ઇનવર્સ એક્સ બરાબર કેટલા? π/2. પછી કોસેક ઇનવર્સ એક્સ વત્તા સેક ઇનવર્સ એક્સ બરાબર કેટલા થાય? π/2. કોટી સંખ્યાઓનો પ્રમેય ધ્યાનમાં રાખવાનો. કોટી સંખ્યાનો શું પ્રમેય?
તો હંમેશા ધ્યાનમાં રાખો સાઇન ઇન્વર્સ તો એની જોડે કોસ જ હોવા જોઈએ, ટેન ઇન્વર્સ તો એની જોડે કોટ ઇન્વર્સ જ હોવા જોઈએ, કોસેક તો એની જોડે શું હોવા જોઈએ? સેક. તો જ π/2 થાય, અધરવાઇઝ થાય નહીં. અને એક્સ પોતે તમને ખબર છે પોતપોતાના પ્રદેશમાં આવેલો હોવો જોઈએ. જે પહેલો MCQ છે એની અંદર બધું જોઈ લેવાનું. ઓકે. અને વધુ જાણકારી માટે ક્યાં જતું રહેવાનું? 2023 છે એનો MCQ ટ્રેક ચલાવેલો છે એના પ્લેલિસ્ટની અંદર. ત્યાં આગળ પણ આપણે આવા પ્રકારના MCQ ચલાવેલા છે. ચલો અહીંયા ડાયરેક્ટ દેખાય છે કોઝ ઇન્વર્સ, સાઇન ઇન્વર્સ, સેક ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ. તો ચલો સેક ઇન્વર્સ એક્સ, કોસેક ઇન્વર્સ એક્સ તો જવાબ કેટલો થાય? π/2. કોઝ ઇન્વર્સ એક્સ, સાઇન ઇન્વર્સ એક્સ તો જવાબ કેટલો થાય? π/2. તો આઉટપુટ કેટલું મળ્યું? પાઈ. તો ફાઇનલ આન્સર કેટલો થયો? પાઈ. અહીંયા જોઈ લો સાઇન ઇન્વર્સ એક્સ આપેલા છે, સાઇન ઇન્વર્સ 4/5 આપેલા છે અને π/2 તો એક્સની મૂલ્ય શોધો. તો અહીંયા જોઈ લો આપણે સાઇન ઇન્વર્સ હોય તો એની જોડે શું હોવું જોઈએ? પહેલાં જ વાત કરી, જ્યારે π/2 આપે ત્યારે આ ટોપિક એપ્લાય કરવાનો. તો સાઇન ઇન્વર્સ એક્સ તો એની જોડે શું હોવા જોઈએ? કોઝ ઇન્વર્સ હોવા જોઈએ. તો અહીંયા જોઈ લો આ સાઇન ઇન્વર્સ છે એને કોની અંદર ફેરવી દઈએ? કોઝની અંદર. જ્યારે એક વિધેયમાંથી બીજા વિધેયમાં કન્વર્ટ કરવાનું થાય તો કાટકોણ ત્રિકોણનો હંમેશા ઉપયોગ કરવાનો, જેથી સરળતા પડે આપણને. તો સાઇન સામેની બાજુ, કર્ણ તો ત્રિપુટી પ્રમાણે આનો જવાબ કેટલો થાય? 3. તો કોઝ ઇન્વર્સ આપણને મળી ગયા. જોલો તો સાઇન ઇન્વર્સ x/5, કોઝ ઇન્વર્સ કેટલા થઈ ગયા? કોઝ ઇન્વર્સ 3/5 અને બરાબર કેટલા? π/2. બીજું ઓબ્ઝર્વેશન કરી દો, બંને માટે એક્સ કેવો હોવો જોઈએ? સમાન. તો અહીંયા બંને સમાન હોવા જોઈએ. તો જો લો x/5, 3/5, 5 એકા 5 આ તો એક્સ બરાબર કેટલા થઈ ગયા? 3. તો આપણો આન્સર કેટલો આવ્યો? 3. જ્યારે π/2 જમણી બાજુ આપેલું હોય તો કોટી સંખ્યાનો પ્રમેય તમારે યાદ રાખવાનો. કોટી સંખ્યાનો પ્રમેય તો સાઇન સાથે કોસ હોવા જોઈએ, ટેન સાથે કોટ અને કોસેક સાથે સેક હોવા જોઈએ જ. એ પ્રમાણે બનાવીને ચાલવાનું, ઝડપી ટોપિક પૂરો થઈ જશે અને આન્સર પણ ઝડપી આવશે જ. ઓકે, નેક્સ્ટ MCQ જો લો અહીંયા કોઝ ઇન્વર્સ અને 2 સાઇન ઇન્વર્સનો સરવાળો આપેલો છે. પહેલો MCQ કોઝ ઇન્વર્સ એક્સ વત્તા 2 સાઇન ઇન્વર્સ એક્સ બરાબર કેટલા? 2/. જોતા રહેજો. કોઝ ઇન્વર્સ એક્સ એક વાર છે તો સાઇન ઇન્વર્સ એક્સ કેટલી વાર છે? 2 વાર. તો આપણે 2 વારમાંથી શું બનાવવાના? 1 વાર. કોઝ ઇન્વર્સ એક્સ વત્તા કેટલા કરી દઉં? સાઇન ઇન્વર્સ એક્સ વત્તા સાઇન ઇન્વર્સ એક્સ બરાબર 2π. પરફેક્ટ. આનો જવાબ કેટલો થઈ ગયો? π/2. કેટલો થઈ ગયો? π/2. આ પ્લસ π/2 પેલો જશે તો માઇનસ, માટે સાઇન ઇન્વર્સ એક્સ બરાબર કેટલા થશે? 2π માઇનસ π/2. પરફેક્ટ. જોતા રહેજો. 2 2 4, 4 માં 1 જાય તો 3π/2. સાઇન ઇન્વર્સ એક્સ માટે એક્સ બરાબર કેટલા થઈ ગયા? સાઇન 3π/2. સાઇન 3π/2 વેલ્યુ આપણને ખબર છે કેટલી છે? માઇનસ. તો -1 વાળો આપણો આન્સર થશે. -1 વાળો આન્સર. પરફેક્ટ. અહીંયા જો લો ગણ કીધું છે. શું કીધું છે? ગણ. ગણ ક્યાં તો છગડીયા કૌંસની અંદર દર્શાવવાનું અને માત્ર ઉકેલ બોલે તો છગડીયો કૌંસ દર્શાવવાનો નહીં. નોંધ રાખવી. પાકા. ચલો બીજા નંબરનો MCQ જોઈ લો. બીજા નંબરનો MCQ એ પણ કોન્સેપ્ટ આધારિત જોઈ લેજો. કોટ ઓફ આપણને કીધું છે કોટ ઓફ tan ઇન્વર્સ 3/4, tan ઇન્વર્સ 3/4 પ્લસ કોટ ઇન્વર્સ એક્સ બરાબર કેટલા? 0. હવે તમને ખબર છે કોટ વિધેય છે એ કયા ખૂણા માટે 0 થાય છે? તો આપણને ખબર π/2 માટે. તો આની વેલ્યુ શું હોવી જોઈએ? π/2. તો tan ઇન્વર્સ 3/4 કોટ ઇન્વર્સ કેટલા? એક્સ બરાબર કેટલા હોય? π/2. બે જ વાત કહી દીધી. શું કે જ્યારે π/2 થાય tan અને કોટનો સરવાળો તો કોટી સંખ્યાનો પ્રમેય આવે. કોટી સંખ્યા મુજબ એક્સ બંનેના કેવા હોય? સમાન. તો એક્સ બરાબર કેટલા થઈ ગયા? 3/4. પરફેક્ટ. કોટી સંખ્યાનો પ્રમેય. નેક્સ્ટ ચલો અહીંયા પણ સેમ પ્રોસેસ આપણે આગળનો MCQ જોયો એની અંદર આવી ગયું. ઓબ્ઝર્વેશન કરી દો. જોતા રહેજો. અંદર 2 કોઝ ઇન્વર્સ આપેલા છે તો કોઝ ઓફ 2 કોઝ ઇન્વર્સ એક્સ વત્તા સાઇન ઇન્વર્સ એક્સનું મૂલ્ય શોધો.
એક્સની વેલ્યુ કેટલી આપી છે 1/3 એક્સની જગ્યાએ પછી બદલાઈ દો. તો અહીં ચલો 2 cos ઇન્વર્સને શું લખી દો cos ઇન્વર્સ એક્સ વત્તા કેટલા લખી દો cos ઇન્વર્સ એક્સ અને અહીંયા sin ઇન્વર્સ એક્સ થઈ ગયા. પરફેક્ટ. sin વત્તા cos બંનેના પ્રતિવિધિનો સરવાળો કેટલો થાય π/2. તો cos ઓફ π/2 પ્લસ cos ઇન્વર્સ એક્સ π/2 પ્લસ થીટા π/2 પ્લસ થીટા. કયું ચરણ બીજું ચરણ. બીજા ચરણની અંદર tan વિધેય કેવું cos વિધેય કેવું માઇનસ. તો આપણે શું લખીશું માઇનસ લખી દઈશું અને cos π/2 પાછું વિધેય શું થાય બદલાય તો sin ઓફ cos ઇન્વર્સ એક્સ છે. પરફેક્ટ. હવે જો લો sin બાર અંદર કયો cos ઇન્વર્સ આવ્યા તો આપણે એક વિધેયમાંથી બીજા વિધેયમાં કન્વર્ટ કરવા માટે કોનો ઉપયોગ કરવાનો કાતરી cos. પરફેક્ટ. cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ પદ કેવું થશે 1 - x². ડાયરેક્ટ ઓકે પરફેક્ટ. અને તમે એક્સનું આવું સ્વરૂપ ના બનાવવું હોય તો 1/3 ડાયરેક્ટ કરીને પણ લખી શકો છો. તો ચલો માઇનસ સાઇન ઓફ સાઇન ઇન્વર્સ શું થાય સામેની બાજુ ભાગ્યાકરણ √1 - x². પ્રમેય નંબર 1 મુજબ સાઇન ઇન્વર્સ અને સાઇન કેન્સલ તો માઇનસ √ની અંદર કેટલા વધ્યા 1 - x². એક્સની જગ્યાએ કેટલા પધરાવાના x = 1/3 પધરાવો -1 - 1/3² 1/9. 9માંથી 1 કાઢો કેટલા થયા 8. તો માઇનસ √ની અંદર 8/9. ઓપ્શન એ. પરફેક્ટ. નેક્સ્ટ જોતા રહો આવી ગયો અભ્યાલ જ MCQ. ઓકે અભ્યાલ જ જવાબ આવી ગયો 3/4 રિપીટ થઈ ગયો છે. ચલો અહીંયા sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y બરાબર કેટલા 2π/3. અહીંયા તમે બીજી વસ્તુ પણ તમને શીખવાડ દઉં કે આપણે LHS બરાબર RHS સમાધાન કરીને પણ મૂલ્ય શોધી શકીએ. ક્યારે ઉકેલ હોય ત્યારે x અને y ની કિંમત શોધવાની હોય ત્યારે. અહીંયા જો લો એક મેથડ એ પણ શીખવાડ દઉં. અહીં જો લો sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y. પહેલો ઓપ્શન કયો છે આ રહ્યો. તો x અને y ની કિંમત આ x કહેવાય ને આ શું કહેવાય y. x y ની કિંમત મૂકો તો sin ઇન્વર્સ 1 વત્તા sin ઇન્વર્સ 1. તો જવાબ કેટલો થયો 1 તો કયા ખૂણા માટે π/2 તો આઉટપુટ કેટલું મળ્યું પાઈ. તો અહીંયા પાઈ છે નથી તો ઓપ્શન કયો એ કેન્સલ. ધ્યાન રાખજો સેમ પ્રોસેસ LHS RHS જ કરો. હવે આ કિંમત મૂકો sin ઇન્વર્સ 1 sin ઇન્વર્સ કેટલા 1/2. 1 કયા ખૂણા માટે π/2 1/2 કયા ખૂણા માટે π/6. ઓબ્ઝર્વેશન કરી દો 60 દુ કેટલા થાય 120. અહીંયા કેટલા થાય 90 અને 30 120 થાય છે. તો અહીંયા જો લો 2π/3 થાય છે. નોટ કે આ ઓપ્શન થોડો સમાધાન કરે છે તો આ પક્ષી આપેલો છે ને તો એનું પણ સમાધાન કરતું હોવું જોઈએ. તો એની અંદર મૂકી દો આની આ જ કિંમતો જોઈ લેજો cos ઇન્વર્સ 1 - cos ઇન્વર્સ 1/2. પરફેક્ટ. 1 કયા ખૂણા માટે થાય 0 1/2 કયા ખૂણા માટે થાય π/3 -π/3 થાય. અહીંયા કેવા સ્વરૂપ જોવે છે પ્લસ એટલે ઓપ્શન બી પણ કેન્સલ. પરફેક્ટ. અહીંયા જો લો તો હવે આ એનો ઊંધો થઈ ગયો યસ તો સાહેબ થઈ જાય છે અંદર મૂકી દો cos ઇન્વર્સ 1/2 - cos ઇન્વર્સ 0 1/2 કયા ખૂણા માટે π/3 -0. તો આઉટપુટ કેટલું થયું π/3. પરફેક્ટ. તો આઉટપુટ કેટલું થયું π/3. પરફેક્ટ. તો આઉટપુટ π/3 તો ઓપ્શન કયો જવાબ સી. તો LHS બરાબર RHS પક્ષનું સમાધાન કરીને પણ તમે ઉકેલ શોધી શકો છો. કોઈ ઝાઝી મેથડની જરૂર છે નહીં પણ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ. પરફેક્ટ. અહીંયા સેમ પ્રોસેસ આપણે કોટી સંખ્યાનો પ્રમેય એપ્લાય કરવાનો છે. જોઈ લેજો sec ઇન્વર્સ x cos ઇન્વર્સ y આપ્યો તો cos ઇન્વર્સ x અને cos ઇન્વર્સ 1/y cos ઇન્વર્સ 1/x cos ઇન્વર્સ 1/y એનો ટોપિકનો જવાબ કેટલો થશે. તો sec અને cosec આપણે જોવે છે શું cos તો પહેલાં કન્વર્ટ કરી દો sec ઇન્વર્સને શું લખાય cos ઇન્વર્સ 1/x વ્યસ્ત સંખ્યા. cosec ઇન્વર્સને શું લખાય sin ઇન્વર્સ 1/y વ્યસ્ત સંખ્યાનો પ્રમેય. અહીંયા cos ઇન્વર્સ 1/x તો દેખાય પણ અહીંયા શું હોય cos ઇન્વર્સ શું દેખાય છે 1/y. તો કોટી સંખ્યાના પ્રમેય મુજબ આપણે જોઈ લો કોટી સંખ્યાનો પ્રમેય sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર કેટલા થાય π/2 થાય.
સાઇન ઇન્વર્સને કરતાં બનાવો તો શું લખી શકો π/2 માઇનસ કોઝ ઇન્વર્સ. તો અહીં જો લો આની જગ્યાએ શું લખી દઉં π/2 માઇનસ કોઝ ઇન્વર્સ 1/y. જો લેજો માટે કોઝ ઇન્વર્સ 1/x વત્તા કોઝ ઇન્વર્સ 1/y બરાબર કેટલા વધ્યા π/2. તો આપણો ફાઇનલ આન્સર કેટલો થાય +π/2. બનાવતા પણ શીખવાનું. અહીંયા કોનો ઉપયોગ કર્યો આપણે ખોટી સંખ્યાનો પ્રમેય. ઓકે ઓકે નેક્સ્ટ MCQ. ચલો 7 કોઝ ઇન્વર્સ અને સાઇન ઇન્વર્સ x બરાબર પાઈ હોય તો x નું મૂલ્ય શોધો. હવે તમને ખબર જ પડી ગઈ છે 7 વાર છે તો હું શું લખે 6 વાર કોઝ ઇન્વર્સ x 1 વાર કોઝ ઇન્વર્સ x વત્તા 1 વાર સાઇન ઇન્વર્સ x બરાબર કેટલા પાઈ. આનો જવાબ કેટલો થઈ ગયો π/2 પ્લસ π/2 પેલો જશે તો -6 કોઝ ઇન્વર્સ x બરાબર પાઈમાંથી π/2 જાત કેટલા રહેશે જોતા રહેજો π/2 માટે કોઝ ઇન્વર્સ x બરાબર કેટલા થશે π/12. પરફેક્ટ π/12 એટલે કેટલો જવાબ થાય આપણી પાસે ખબર છે 15 ડિગ્રી માટે x બરાબર કેટલા કરી દો કોઝ ઇન્વર્સ π/12. કોઝ ઇન્વર્સનું મુખ્ય વિધેય તો કોઝ π/12 બોલે તો કોઝ કેટલા ડિગ્રી 15 ડિગ્રી. કોઝ 15 ડિગ્રીની વેલ્યુ આવડતી હોય તો ડાયરેક્ટ આપણને વાંધો નથી અને ના આવડતી હોય તો શું કરવાનું 45 ડિગ્રી માઇનસ શું કરવાના 30 ડિગ્રી અને બેઝિક પાછું 11મું આલ્ફા અને બીટા કોઝ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર કોઝ આલ્ફા કોઝ બીટા માઇનસ વચ્ચે શું કરવાના પ્લસ સાઇન આલ્ફા અને સાઇન બીટા સાઇન 30 ડિગ્રી. પરફેક્ટ. કોસ 45 1/√2 કોસ 30 √3/2 જોતા રહેજો સાઇન 45 1/√2 સાઇન 30 1/2 લસા કિલો થઈ ગયો 2√2 ઉપર કેટલા વધ્યા √3 + 1 √3 + 1/2√2 દેખાય છે નથી દેખાતું અહીંયા કંઈક દેખાય છે હા તો શું કરી દઉં √2 વડે ગુણો √2 વડે શું કરો ભાગો √2 વડે ગુણી નાખો બંને પદને તો કેટલા થાય √6 + √2 √2 2 દુના કેટલા થાય 4. ઓપ્શન કયો આવ્યો બી. તો ઘણીવાર તમારે 11માનો બેઝિક કોન્સેપ્ટ પણ ઉપયોગ કરવો પડે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખો રેડિયનનું મેં ડિગ્રીમાં ફેરવી દીધું. ઓકે ચલો નેક્સ્ટ MCQ. અહીંયા આપણી પાસે જે પદ આપ્યું છે એના આધારે જોડો પહેલો ટોપિક અહીંયા આ MCQ માટે સાઇન ઓફ ફોર સાઇન ઇન્વર્સ ઓફ કોઝ A. પરફેક્ટ. ચલો જો અંદર કયું વિધેય સાઇન ઇન્વર્સ અંદર કયું કોઝ તો અહીંયા જો સગુણક કેટલો 1 તો તમે કોઝનું કન્વર્ટ કોની અંદર કરી શકો સાઇનમાં પ્રમેય નંબર 1 મુજબ તો એ પ્રમાણે જવાબ અલગ આવશે. અહીંયા ખૂણાની અંદર જવાબ જોવે છે તો ખૂણાની અંદર જવાબ આપીએ. ચલો જો ખૂણાની અંદર જવાબ જોતો હોય તો ખૂણાની અંદર આપવાનો રહેશે તો સાઇન ઇન્વર્સ ઓફ અને કોટી સંખ્યાનો પ્રમેય પણ એપ્લાય કરી શકો છો અને 11મા ધોરણ π/2 વિધેય બદલાય એ પણ ધ્યાનમાં રાખી શકો છો તો સાઇન π/2 માઇનસ કેટલા લખી દઉં π/2 વિધેય બદલાય સાઇનનું શું થઈ જાય કોઝ હતા એના પ્રથમ ચરણ પોતે કોસ કેવા પ્લસ સાઇન ઇન્વર્સ સાઇન કેન્સલ 4 ને અંદર ગુણ દો માટે સાઇન ઓફ 4 અંદર ગુણો તો 4/2 2π માઇનસ કેટલા થયા 2a 2π માઇનસ થીટા 2π માઇનસ થીટા કયું ચરણ કહેવાય પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં સાઇન કેવા ધનાધન માટે સાઇન થીટા હતા એમના એમ સાઇન થીટા હતા એમના એમ સાઇન 2a તો ફાઇનલ આન્સર આપણો કેટલો આવે સાઇન 2a. પરફેક્ટ. π/2 વિધેય બદલાયું બસ એટલો ટોપિક છે. ચલો અહીંયા બીજો MCQ એની જ રીતે ઉપયોગ કરીશું સાઇન ઇન્વર્સ કોઝ x ખૂણાનો જવાબ હોય તો ખૂણાની અંદર જવાબ આપવાનો ધ્યાનમાં રાખવાનું. સાઇન ઇન્વર્સ આપેલા છે π/2 વિધેય બદલાય તો શું લખી દઉં સાઇન ઓફ π/2 માઇનસ x કોઝ ઇન્વર્સ આપેલો છે તો એને શું લખી દઉં
cos of pi by 2 minus x. Perfect. Sin cancel. Pi by 2 minus x. અહીંયા cos cancel. Pi by 2 minus x. કેટલા થયા? Pi minus 2x. સરવાળો તો તમને આવડે જ છે. પરફેક્ટ. ઓકે. તો ઘણીવાર ખૂણાની અંદર જવાબ આપેલો હોય તો તમારે પ્રમેય એકનો ઉપયોગ કરવાનો નહીં. અને ખૂણાની અંદર જવાબ ના આપેલો હોય અને એક્સ ડાયરેક્ટ જવાબ જોતો હોય અંદર કિંમતની અંદર તો તમારે શું કરવાનું? પ્રમેય નંબર એકનો ઉપયોગ કરવાનો. પરફેક્ટ. અહીંયા ચલો આપણી પાસે આટલા સુધીનો કોન્સેપ્ટ રાખો. પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિ પ્રતિવિધેય. બાકીના બે ખૂણાના સરવાળો બોલે તો બે tan ઇન્વર્સનો સરવાળો છે, એનો ઉપયોગ કરીને MCQ કઈ રીતે ગણાય એ ટોપિક આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. બરાબર. બીજું આપણે ધ્યાનમાં રાખવાનું ચેપ્ટર નંબર 2 છે, એના કોન્સેપ્ટ MCQ ચોપડીના પણ MCQ અને એક્સ્ટ્રા MCQ 2023 છે એનું MCQનું પ્લેલિસ્ટ બનાવેલું છે. એની અંદર બેઝિક સાથે વ્યવસ્થિત ચલાવ્યું છે, એ પણ તમે જોઈ શકો છો, જેથી તમારે 2024ની અંદર કોઈ તકલીફ પડે નહીં. પરફેક્ટ. ત્યાં સુધી જોતા રહો મત્સણા. આવજો.